રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે, પરંતુ જગતનો તાત નારાજ જોવા મળી રહ્યો છે। ધોરાજી સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં 6000 કટ્ટા ડુંગળીની આવક થઈ છે। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। પુષ્કળ આવકની સામે ભાવ તળિયે બેસી ગયા છે, જેના કારણે ખેડૂત ચિંતિત થયો છે। ધોરાજી અને અન્ય તાલુકામાંથી ડુંગળી વેચવા આવેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। આજે પ્રતિ મણના ભાવ ₹50 થી લઈને 200 સુધી બોલાયા હતા। ભાવમાં એક જ અઠવાડિયામાં સતત ઘટાડો થવાના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો। સરકાર નિકાસબંધીની છૂટ આપે તેવી ખેડૂતોની માંગ ઉગ્ર બની હતી। ડુંગળીની આવક સામે વેચાણ ન થતું હોવાને કારણે આ ભાવ ગગડ્યા છે તેવું વેપારીઓનું પણ કહેવું છે। રાજકોટ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું છે, પરંતુ ખેડૂત પાયમાલ થતો જોવા મળી રહ્યો છે, કારણ કે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। જે ડુંગળી 700 થી 800 રૂપિયે જઈ રહી હતી, તે જ ડુંગળીના ભાવ 50 થી 200 રૂપિયા થતા જગતનો તાત આજે ચિંતિત જોવા મળી રહ્યો છે। તાલુકો વિસાવદર અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે। ડુંગળી માટે વેચવા માટે ધોરાજી અમે આવ્યા છીએ, કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે, કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે। કારણ હોય તો એને ખબર હોય। પછી અમારી બાજુમાં વિસાવદર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા, પણ અમને આશા હતી, આશા માથે પાણી ફરી ગયું, કારણ કે ભાવ કાંઈ નહીં એમ 50 થી 250 રૂપિયા એમ। એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ, વેચવી અમને પરવડે જ નહીં। ટ્રાન્સપોર્ટનાય ન નીકળે, કારણ કે ટ્રાન્સપોર્ટનાય ન નીકળે એમ। ટ્રાન્સપોર્ટ તો કારણ કે ત્યાંથી ભરીને આવી ને ભાઈ, તો આ જો 50 કટ્ટાના 2500 રૂપિયા ભાડું લીધું એમ। તે પછી અમે આરે આવવાની, જો કાલે આવ્યા નાખવા, પાછા અત્યારે અમે આવ્યા, એટલે આ ખર્ચા અમારા ગણો, એટલે આ ખર્ચામાં અમને કાંઈ પરવડે નહીં એમ, કારણ કે ભાવ કાંઈ નહીં એમ 50 થી 250 રૂપિયા સુધી। હાલમાં ધોરાજીની અંદર 7 થી 8000 કટ્ટાની આજની આવક છે, જે અહીંના લેવલે ઘણી બધી વધારે ગણી શકાય, સવાઈ દોઢી ગણી શકાય, ડબલ કહીએ તો પણ ના કહેવાય। પરંતુ આપના માધ્યમ દ્વારા હું એવું જણાવવા માંગીશ કે હાલમાં જે વેપારીઓ જે કાંઈ ડુંગળી લે છે, દાખલા તરીકે ગઈકાલે લીધી હતી, એ ડુંગળીથી આજે 2-3 રૂપિયા ડાઉન છે, એટલે કે 20 કિલોએ 60 થી 100 રૂપિયા ડાઉન છે। વેપારી પણ લઈ લઈને મળે છે। કિસાનોને બિચારાને હાલની પરિસ્થિતિ એવી છે કે લણેલા માલ છે અને ક્યાં નાખવા એ મોટામાં મોટો પ્રશ્ન છે। એટલે એ બિચારા ગમે તે પીઠામાં જાય છે અને ગમે તે ભાવે વેચવા માટે તૈયાર થાય છે, જેના કારણે એના પણ પૈસા ઓછા થાય છે અને દરેક વેપારીઓના પણ પૈસા ઓછા થાય છે। જેવું તમે પૂછ્યું એ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં ગવર્મેન્ટે જે એક્સપોર્ટ બેન કરેલું છે, મહત્વનું કારણ આ માત્ર એક જ છે। એ ઉપરાંત ગવર્મેન્ટે પોતાની જાહેરાતો જે કરી છે એ પ્રમાણેની ક્વોલિટી ગુજરાતની અંદર નથી। જે રીતે એ લોકોએ 45 mm+ માલ માંગે છે, એના ભાવ 16, 17, 18, 20 રૂપિયા 21 રૂપિયા સુધીના ડિક્લેર કરે છે, તો એ ભાવે તો રિટેલ બજારમાં એની પહેલા પણ વેચાતી હતી ને આજે પણ વેચાય છે। તો એવા એ પોષણક્ષમ ભાવ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં લેતા નથી। તો આપના માધ્યમ દ્વારા હું એવું જણાવું, ખેડૂતો વતી, વેપારી મિત્રો વતી આ રોજગારી આપતી અને મોટી સમસ્યાઓ હલ કરતી વસ્તુ છે। ગવર્મેન્ટ એવું પણ ન માની લે કે આ એના કારણે ભાવો વધી રહ્યા છે। માર્કેટની અંદર જ્યારે શોર્ટેજ હોય છે ત્યારે માલના ભાવ વધે છે, અને જ્યારે આવકો વધારે થાય છે ત્યારે માલના ભાવો ગગડે છે। પરંતુ છેલ્લા 2 દિવસમાં ફરી ભાવ ગગડ્યા, એનું કારણ શું? એનું કારણ એ કે ઇન્ડિયાની અંદર દરેક વેપારીને અને ખેડૂતોને જે ડુંગળી પ્રત્યેનું ચાર્મિંગ જેને કહી શકાય, વેપારનું, ઉત્પાદનનું, આ બધું હટી ગયું છે। ખેડૂતના મનમાં એવું થઈ ગયું છે પહેલામાં વહેલી તકે માલનો નિકાલ કરી, અને વેપારીના મનમાં એવું થઈ ગયું છે ગમે તે ભાવે લઈએ છીએ પૈસા ઓછા થાય છે, તો વેપારીઓ પણ દૂર ભાગે છે। આજે મણના 80 થી લગાડી અને 280 સુધીના ભાવ રહ્યા ક્વોલિટી પ્રમાણે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।